જય હિન્દ, જય ભારત. મારું નામ ડૉક્ટર જય તુરખિયા અને હું છેલ્લા 6 વર્ષથી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં કાર્યરત છું. મારે ખાસ તો એ જણાવવાનું છે કે જે આ દર્દી મેં સર્જરી કરેલી છે એને સાંધાના ઘસારાનો એક રોગ થયેલો છે, જેને ચારકોટ શોલ્ડર કહેવાય છે, અને ગળાની નસમાં દબાણના લીધે આ તકલીફ થતી હોય છે. એમાં સામાન્ય રીતે એક સાંધો છે એમાં પેરાલિસિસ જેવું થઈ જતું હોય છે. ખભો ઊંચો ન થવો, હાથ કાર્યરત ના રહેવો, એમાં રોજિંદી કામમાં જેમ કે કપડાં પહેરવા, માથું ઓળવું, કપડાં સુકવવા કે બીજા કોઈ પણ કામ, રસોઈ બનાવવી, એમાં દર્દીને ખૂબ પીડા થતી હોય છે. અને તથા એ સાંધાનું કંઈ કામ જ નથી હોતું, એટલે સાંધો ના બરાબર થઈ જાય છે. હવે આ જે ચારકોટ શોલ્ડર છે એમાં આપણે રિવર્સ શોલ્ડર જોઈન્ટ આર્થ્રોપ્લાસ્ટી એટલે કે ઊંધો ખભો બદલાવાનું ઓપરેશન કરેલું છે. જે આપણે ચારકોટ શોલ્ડરમાં આ પ્રથમ પ્રકારની સર્જરી છે આખા ભારતમાં. એ આપણે સિવિલમાં માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ, એમના સહયોગથી પ્રધાનમંત્રી યોજનામાં આપણે દર્દીને સંપૂર્ણપણે વિનામૂલ્યે અને તદ્દન ફ્રી કોઈપણ પ્રકારના ખર્ચા વગર કરી આપેલ છે. આ સર્જરી જો પ્રાઇવેટમાં કરાવી તો એ 6 થી 7 લાખ સુધીનો ખર્ચો થતો હોય છે. કેમ કે સાંધો જર્મની અને યુએસ બે જ કન્ટ્રીમાં બને છે, જેને રિવર્સ શોલ્ડર જોઈન્ટ કહેવાય છે, અને સાંધાનો ખર્ચો 3 થી 4 લાખ સુધીનો આવતો હોય છે. હવે આ દર્દીની અત્યારે ઓપરેશન થયું છે, 4 દિવસ જેવું થયેલું છે, અને હવે અમે રજા આપવામાં આવી રહી છે. 1.5 થી 2 મહિનામાં અમારો ગોલ છે 90 થી 95% સુધીમાં ફિઝિયોથેરાપીના સહારે અમારી અહીંની ટીમ બધી કોશિશ કરશે, અને ફિઝિયોથેરાપીના મદદથી 1.5 થી 2 મહિના 90 થી 95% સુધીની મૂવમેન્ટ અમે અપાવી દઈશું પેશન્ટને. સર્જરી આપણા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને અમારા ઓર્થોપેડિક વિભાગના હેડ ડૉક્ટર શૈલેષ રામવાત સાહેબના સહયોગથી પેશન્ટને તદ્દન મફતમાં અને પીએમજે યોજના અંતર્ગત કરેલ છે. જે આ ટાઈપની પ્રથમ પ્રકારની સર્જરી છે જે પીએમજે યોજના અંતર્ગત જેવા થઈ છે. મંજુબેન રમેશભાઈ ડાંગર, રહેવાનું રાજકોટ. મારે છે ને હાથ દુખતો હતો બરાબર. આ હાથ કેટલા વર્ષોથી દુખતો હતો, પણ આમ અધર જ નહોતા થતું. આટલું જ થાય, માથું નહોતું ઓરાતું આ જમણે હાથે. એટલે પછી હા બહુ હેરાન થઈ. કાંઈ આમ જો લોટ ન બંધાય, કોઈ કામ આમ થાય નહીં, બધી માંડ કરું. પછી ઓલા આમ એક સાહેબ છે ત્યાં બતાવ્યું હતું, મોરબી બતાવ્યું, જામનગર બતાવ્યું. તો સાહેબ કે આ તમારે કે ઓપરેશન કરશો ને એટલે સારું થઈ જાય એમ. જો અમારો હાથ છે ને હાવ ખોટો જ થઈ ગયો હતો, પણ આ સાહેબે જો ગોળો નાખીને ઓપરેશન કર્યું તો એ મારે હવે પાછો હાથ આવ્યો, નકર વયો જ ગયો તો હાથ. હવે મને સારું છે, કાંઈ વાંધો નથી. નમસ્કાર, હું ડૉક્ટર મોનાલી માકડિયા અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું. એક ખૂબ જ ગર્વની વાત શેર કરવા માટે બોલી રહી છું કે હમણાં જ તાજેતરમાં જ અમારા ટ્રોમા ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ દ્વારા એક ખૂબ જ સરસ સર્જરી અને યુનિક સર્જરી પરફોર્મ કરવામાં આવી છે, જે છે રિવર્સ શોલ્ડર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આ સર્જરી ગવર્મેન્ટ સેટઅપમાં ફર્સ્ટ છે ગુજરાતભરમાં, અને આ સર્જરીનો ખર્ચો આપણે વિચાર કરીએ તો પ્રાઇવેટ સેટઅપમાં લગભગ 5 થી 6 લાખ રૂપિયા થતો હોય છે, જે આપણી હોસ્પિટલમાં પીએમજે યોજના હેઠળ દર્દીને ટોટલી ફ્રી કરવામાં આવેલું છે. આ શોલ્ડર જોઈન્ટ લગભગ 1,70,000ની કિંમતનો હોય છે, જે આપણે દર્દીને ફ્રીમાં આપેલો છે. સર્જરી ટોટલી યોજનાની અંદર ફ્રીમાં થઈ ગઈ છે, અને પેશન્ટની રિકવરી ખૂબ સારી આવી ગઈ છે. પેશન્ટને નોન ફંક્શનલમાંથી ફંક્શનલ હેન્ડ મળી ગયો છે, જે એના માટે ખૂબ એની લાઈફને પાછું રિકવર થઈ જાય એવી સર્જરી થયેલી છે. આ ઉપરાંત પણ કહું કે ઓર્થોપેડિક વિભાગ દ્વારા વર્ષ 2024માં નિયરલી 9 to 10,000 મેજર માઇનર થઈને સર્જરીઝ થઈ છે, જેમાં મેજર સર્જરી લગભગ 3,000 છે અને લગભગ 7,000ની આસપાસ માઇનર સર્જરીઝ થયેલી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.